નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણી દુકાનનું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે, પેટ્રોલ પંપ વાળી શેરી, કાલાવડ. મિત્રો તારીખ છે આજે 9/9/2025. વાત કરવાની છે આજે મરચીના પાકનું વાવેતર કરેલું છે, ડુંગળીના પાકનું વાવેતર કરેલું છે. અત્યારે જમીનમાં શું ખોરાક આપવો, ઉપરથી શું માવજત કરવી, શેની રોગ જીવાત છે, એના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે. તો વિડીયો આપણો છેક સુધી જોજો અને બીજા ગ્રુપમાં બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી ખેડૂત મિત્રો સુધી પહોંચતી રહે. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. તો સર્વપ્રથમ આપણે વાત કરીએ કે મરચીના પાકનું વાવેતર કર્યું છે, ડુંગળીના પાકનું વાવેતર કર્યું છે. નીચે જમીનમાં તમારે કંઈક ખોરાક આપવો છે, ખાતર આપવું છે, તો એના માટે આપણે શરૂઆતમાં ભલામણ કરી દઈએ કે અન્ય તમે કોઈ પણ ખાતર આપો છો એની સાથે તમારે સલ્ફર મિલનું જે આવે છે ટેકનોઝેડ, બરાબર છે, આની અંદર સલ્ફર આવી જાય છે 67% અને ઝીંક આવી જાય છે 14%. 1 એકરનો ડોઝ છે, 4 કિલોની બેગ આવશે. 2.5 વીઘામાં તમારે કોઈ પણ ખાતર સાથે મિક્સ કરી અને આ આપી શકો છો. ત્યાર પછી જમીનજન્ય કૃમિ છે, જીવાત છે અને મુંડાનો પ્રશ્ન છે, તો એના માટે તમને ભલામણ કરી દઈએ આપણે કેમલિનનો આવે છે ઇગ્લોરિયા. 3 કિલોની બેગ આવશે. 2.5 વીઘામાં તમારે આ વસ્તુ વાપરવાની છે. આની અંદર જે છે ફૂગમાં રાહત આપશે અને જમીનજન્ય કૃમિ છે, મુંડા છે, જમીનજન્ય જીવાત છે, વાયરવોર્મ છે, આની અંદર સારામાં સારું નિયંત્રણ આવશે. આનું જે છે એ 2.5 વીઘામાં 3 કિલોનો ડોઝ છે. આ વસ્તુ પણ વાપરી શકો છો મિત્રો. ત્યાર પછી જે છે માઇકોરાજા, આપણે રૂટમેક્સ અલ્ટ્રા, કોઈ પણ પાકનું વાવેતર કર્યું હોય તો તમારે ચોક્કસથી માઇકોરાજા એક વખત અવશ્ય આપવું પડે. મરચીનો પાક છે, ડુંગળીનો પાક છે કે અન્ય જે છે એ પાકની અંદર તમારે માઇકોરાજા આપેલો છે તો મૂળનો વિકાસ ખૂબ જ સારો થશે. તંતુ મૂળનો જો વિકાસ થશે, સફેદ મૂળનો જો વિકાસ થશે તો જે છે તમને પરિણામ ખૂબ જ સારું જોવા મળે. જે જમીનમાં તમે ખોરાક આપેલો છે, જમીનમાં તમારો ખોરાક પડ્યો છે, એ લેવામાં સારામાં સારું કામ કરે. એટલા માટે માઇકોરાજા એક વખત આપવું અવશ્ય જરૂરી છે. તો ખાસ મરચી અને જે છે ડુંગળીના પાકમાં 1 એકરમાં તમારે પૂખીને નીચે આપણે જે યુરિયા આપીએ એ રીતે આપવાનું છે. ડ્રીપમાં ચાલશે નહીં. એટલે 1 એકરનો ડોઝ છે, 4 કિલોની બેગ છે. આ રૂટમેક્સ અલ્ટ્રા પણ તમે ચોક્કસથી ઉપયોગ કરી શકો છો મિત્રો, બરાબર છે. તો આ પ્રકારે જમીનની અંદર જે આપવાની જે વસ્તુ છે એની તમને ભલામણ કરી. હવે આપણે માહિતી આપશું કે ઉપર આપણે છંટકાવ કરવો છે. તો અત્યારે રોગ જીવાતની વાત કરીએ. પ્રથમ રોગ જીવાતમાં અત્યારે કથેરી, થ્રિપ્સ કથેરીનો વધારે પડતો હેવી એટેક આવી ગયો છે, બરાબર છે, મરચીના પાકમાં કે ડુંગળીના પાકમાં. તો એના માટે આપણે શું ભલામણ કરશું તો કે મરચીના પાકમાં અત્યારે શરૂઆતમાં જો આપવું હોય તો એના માટે 40% ઇમિડા અને 40% ફિપ્રોનિલ, કોઈ પણ સારી કંપનીનો, બરાબર છે. ઘરડાનો આવે છે પોલીસ, ત્યાર પછી આવે છે યુનિટી એગ્રી સાયન્સનો આવે છે 40% ઇમિડા, 40% ફિપ્રોનિલ. સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો આવે છે 40 વોલ્ટ, આ પણ 40% ઇમિડા અને 40% ફિપ્રોનિલ છે. કોઈ પણ સારી કંપનીનું લઈ પંપે 10 ગ્રામથી તમારે આ 40 ઇમિડા અને 40 ફિપ્રોનિલનો તમે સ્પ્રે કરી શકો છો શરૂઆતમાં. નોર્મલ બહુ એટેક ન હોય તો. વધારે પડતો એટેક આવી ગયો છે, હેવી એટેક આવી ગયો છે થ્રિપ્સનો અને કથેરી ઈયળ, તો એના માટે જે આવે છે પારિજાત કંપનીનું આવે છે ઇમ્પ્લિસિટ, બરાબર છે. ઇમ્પ્લિસિટ આવે છે, પંપે 17 ml નો ડોઝ છે. સારામાં સારું નિયંત્રણ. કોઈ પણ પ્રકારનો હેવી એટેક આવી ગયો છે, દવાથી કંટ્રોલ નથી થતું, 17 ml થી તમારે પારિજાતનું ઇમ્પ્લિસિટ વાપરી દેવાનું છે. થ્રિપ્સ કથેરી ઈયળમાં સારામાં સારું નિયંત્રણ તમને આના થકી જોવા મળશે. તો આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી BSF કંપનીનો આવે છે એક્સપોનસ, આ તમારા નજીકના સેન્ટરમાં મળી જ રહેશે. એક્સપોનસનો પણ તમે વાપરી આનો જે છે ઉપયોગ કરીને આના પરિણામ પણ ખૂબ જ સારા છે. થ્રિપ્સ કથેરી અને ઈયળમાં આનું રિઝલ્ટ ખૂબ જ સારું મળશે. પંપે 1 થી લઈને 1.5 ml નો ડોઝ છે 15 લીટર પાણીમાં, તો તમે એક્સપોનસ પણ વાપરી શકો છો. આનું પરિણામ તમને સારામાં સારું જોવા મળશે મિત્રો. બીજી વાત કરી દઈએ કે જમીનમાં તમારે પાણી સાથે આપવું છે. જમીનમાં મુંડાની સમસ્યા છે, કૃમિ છે, જીવાત છે, તો એના માટે તમારે આપી દેવાનું છે બીચકોટ અલ્ટ્રા. સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો આવે છે બીચકોટ અલ્ટ્રા. વીઘે 200 થી 250 ml. જમીનમાં મુંડા છે, કૃમિ છે, ઉધઈ છે કે વાયરવોર્મ છે, એવી સમસ્યાની અંદર તમારે બીચકોટ અલ્ટ્રાનું સારામાં સારું પરિણામ જોવા મળશે. તો તમે સહારાનું બીચકોટ અલ્ટ્રા 200 થી લઈને 250 ml ના ડોઝથી તમે ચોક્કસથી આપી શકો છો મિત્રો. ત્યાર પછી જમીનમાં પિયત, પાણી સાથે આપવા માટે એક બીજી વસ્તુ છે જે ઓર્ગેનિક કાર્બન. ઓર્ગેનિક કાર્બન આપણા સૌરાષ્ટ્રની જમીનોમાં, લગભગ બધી જમીનોમાં કાર્બનની ખામી છે જ. કાર્બનથી ફાયદો શું થાય તો કાર્બનથી જમીન ફળદ્રુપ થાય, જમીન પોચી થાય છે, જમીનમાં અળસિયાની સંખ્યામાં વધારો થાય છે, બરાબર છે. જમીન પોચી હોય, ફળદ્રુપ હોય તો જે છે ઉત્પાદન ચોક્કસથી સારામાં સારું મળી શકે. તો ફળદ્રુપ જમીન કરવા માટે
જમીનમાં અત્યારે જે છે બંજર બનતી જાય છે, દિવસે ને દિવસે કેમિકલો એટલા નાખીએ છીએ, દવા એટલી પાઈએ છીએ, તો જમીનમાં ફળદ્રુપતા રહી નથી, જેના કારણે અત્યારે ઉત્પાદન ઓછું મળે છે. તો સારું ઉત્પાદન લેવા માટે જમીન ફળદ્રુપ હોવી ખૂબ જ જરૂરી છે. તો એના માટે તમે જે છે એ સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નો આવે છે કેમ્બોરા, 40% આની અંદર ઓર્ગેનિક કાર્બન આવે છે. 1 એકરનો ડોઝ છે. ડુંગળી છે, મરચી છે, કપાસ છે કે પછી મગફળીના પાકમાં બધા પાકની અંદર તમે વાપરી શકો છો. આનું પરિણામ ખૂબ જ સારું છે. તો તમે કેમ્બોરા જે આવે છે સહારાનો, આનો ઉપયોગ કરજો. મૂળનો વિકાસ સારો થશે, જમીન ફળદ્રુપ થશે અને જે છે ઉત્પાદનમાં ચોક્કસથી વધારો થશે અને અળસિયાની સંખ્યામાં પણ આનાથી વધારો નોંધાશે મિત્રો. હવે આ બધી વાત થઈ નીચે જમીનમાં આપવાની. હવે અત્યારે જે રોગ જીવાત માટેની વાત કરી કે થ્રિપ્સ કથીરીનો જે અટક છે તો એના માટેની ભલામણ કરી. હવે ફૂગનાશક આપવું છે, સારું ફૂગનાશક, તો એના માટે શું આપવું? તો એના માટે તમને માહિતી આપી દઈએ આપણે મિત્રો. તો એની અંદર BSF કંપનીનો આવે છે એક્રોબેટ કમ્પ્લીટ, પંપે 50 ગ્રામનો ડોઝ છે. મરચીના પાકમાં સારામાં સારું પરિણામ, ડુંગળીના પાકમાં પણ સારામાં સારું પરિણામ. જે છે વાયરસજન્ય પરિસ્થિતિ છે, બાફિયાનો પ્રશ્ન આવતો હોય તો એની અંદર તમારે જે છે એક્રોબેટ કમ્પ્લીટ નું પરિણામ સારામાં સારું જોવા મળશે. આ વસ્તુનો ઉપયોગ તમે કરી શકો છો. ત્યાર પછી જે BSF નો આવે છે પ્રાયોગઝોર નો પણ તમે 12 ml થી ઉપયોગ કરી શકો છો. આ પણ જે છે ફૂગજન્ય સારામાં સારું નિયંત્રણ આપશે. તો તમે બાફિયા માટે, વાયરસ માટે સારામાં સારું ફૂગનાશક એટલે કે BSF નું પ્રાયોગઝોર વાપરી શકો છો. ત્યાર પછી કૃષિ રસાયણો આવે છે ફ્લિક સુપર નો પણ ઉપયોગ તમે કરી શકો છો. સારામાં સારું પરિણામ આનું છે. આ જૂની ને જાણીતી દવા છે. શાકભાજીના જે વાવેતર કરતા હોય છે, મરચીના વાવેતર કરતા હોય છે, ડુંગળીના વાવેતર કરતા હોય છે, એને આનો ઉપયોગ કરેલો જ હોય છે. તો ફ્લિક સુપર પણ સારામાં સારી પ્રોડક્ટ છે. આનો પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો. ત્યાર પછી સિજન્ટા કંપનીનો આવે છે મિરાવિસ ડીઓ, પંપે 12 ml નો ડોઝ છે. આ પણ ફંગીસાઇડમાં, વાયરલ ઇન્ફેક્શનમાં, વાયરસમાં આનું પરિણામ પણ સારામાં સારું છે. પંપે 12 ml થી જે મિરાવિસ ડીઓ પણ તમે ચોક્કસથી વાપરી શકો છો. ત્યાર પછી વાયરસ માટેની પ્રોડક્ટ યુનિટી એગ્રી સાયન્સ નો આવે છે ક્વિક હિલ, પંપે 8 ml નો ડોઝ છે. વાયરસ આપણે ડુંગળીના પાકમાં આવી ગયેલા હતા અને આપેલું છે 8 ml થી, તો આનું પરિણામ સારામાં સારું મળેલું છે. તો વાયરસ જેને જણાતો હોય, બાફિયાની સમસ્યા જણાતી હોય તો ક્વિક હિલ વાયરસજન્ય પ્રોડક્ટ માટે સારામાં સારું નિયંત્રણ મળે છે. તો આનો પણ તમે ચોક્કસથી ઉપયોગ કરી શકો છો મિત્રો. ત્યાર પછી સુમિટોમો કંપનીનો આવે છે ઓર્મી. આની અંદર 2 ટેકનિકલ આવે છે. એક વાયરસનો આવી જાય છે વેલિડામાઇસિન અને ટેબુકોનાઝોલ, ફૂગ માટે કામ આપે છે અને વાયરસ માટે. ઓર્મીનું પરિણામ પણ સારું છે. 40 ml ના ડોઝથી તમે ઓર્મીનો પણ સ્પ્રે કરી શકો છો. ત્યાર પછી આવે છે ધાનુકા કંપનીનું જેનેટ. આ પણ પ્રોડક્ટ ખૂબ જ સારી છે. આની અંદર 2 ટેકનિકલ આવી જાય છે. વાયરસ માટેનું કાસુગામાઇસિન અને થાયોફેનેટ મિથેલ 2 ટેકનિકલ આવી જાય છે. તો 40 ml ના ડોઝથી તમે આ વાપરશો. બાફિયા માટે, કૃમિ માટે, કૃમિ નહીં, જમીનજન્ય જે વાયરસજન્ય ફૂગ છે એના માટે સારામાં સારું નિયંત્રણ તમને જેનેટ થી પણ જોવા મળશે મિત્રો. ત્યાર પછી આવે છે BSF કંપનીનું મેરીવોન, પંપે 8 ml નો ડોઝ છે. મોંઘી પ્રોડક્ટ છે, પણ આ જે છે એ બાફિયાની સમસ્યા હોય, વાયરસની સમસ્યા હોય, ડુંગળીમાં કે મરચીના પાકમાં અત્યારે સમસ્યા એવી છે કે મરચામાં બગાડ થાય છે. મરચામાં જે લાલ મરચા થતા હોય છે એમાં સફેદ ડાઘા પડી જાય છે અને મરચું બગડી જાય છે. તો આવા સારા ફૂગનાશકનો ઉપયોગ કરેલો છે તો તમારે એની અંદર પણ સારામાં સારું નિયંત્રણ મળશે. એ માત્ર ફૂગનાશકની ખામીના લીધે જ આ પ્રશ્ન થાય છે. એટલે ખેડૂત મિત્રોએ એ કાળજી રાખવાની કે વાયરસજન્ય ફૂગનાશક વાપરવાનું, જેથી વાયરસની દવા આવી જતી હોય અને ફૂગનું પણ કામ આપતી હોય. આવી દવાનો તમે ઉપયોગ કરશો તો એ મરચામાં બગાડમાં પણ તમને સારામાં સારું નિયંત્રણ મળી શકશે. ત્યાર પછી BSF કંપનીનો આવે છે કેબરિયો ટોપ. આનો પણ કેટલા બધા ખેડૂત મિત્રો ઉપયોગ કરેલો છે. આ જૂની ને જાણીતી દવા છે, આ કોઈ નવી નથી. કેબરિયો ટોપનો પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો. આનો ડોઝ છે પંપે 60 ગ્રામનો. 60 ગ્રામથી તમે કેબરિયો ટોપ માર્યો હશે તો પણ તમને સારામાં સારું નિયંત્રણ જે છે તો મગફળીના પાકમાં આપી શકાય છે, ડુંગળીના પાકમાં અને મરચીના પાકમાં સારામાં સારું પરિણામ તમને જોવા મળશે. ત્યાર પછી એક નવી પ્રોડક્ટ છે. આ ઘણા બધા ખેડૂત મિત્રોના સંપર્કમાં નહીં આવી હોય હજી. બાયર કંપનીનો આવે છે ફેલુજીત આવે છે. આનો જે પ્રમાણ છે તો કે 32 ml નો આનો ડોઝ છે. એક પંપે 32 ml તમારે વાપરવાનું છે. ફેલુજીતનું રિઝલ્ટ ખૂબ જ સારું જોવા મળશે. તો આ વસ્તુનો પણ તમે મરચી છે, આ ટીકાગેરું છે, રાતડ છે, પછી સફેદ ફૂગ છે, તમામ પ્રકારની ફૂગમાં વાયરસજન્ય ફંગલ છે એના માટે પણ સારામાં સારું છે. મગફળીનો પાક હોય, મરચીનો પાક હોય, ડુંગળીનો પાક હોય, એની અંદર તમે વાપરવાથી આનું પરિણામ પણ તમને ચોક્કસથી સારું જોવા મળશે. તો બાયરનું ફેલુજીત, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો. પછી સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નો આવે છે કોસાવો પ્રાઇમ. 2 ટેકનિકલ આની અંદર પણ આવી જાય છે. પિકાક્સોસ્ટ્રોબિન 6.78% ને ટ્રાયસાયક્લાઝોલ 20.33% SC ફોર્મ્યુલેશનમાં. આ પણ ફૂગ માટે સારામાં સારું કન્ટેન્ટ છે.
સારામાં સારું નિયંત્રણ આપશે. મગફળીના પાકમાં ટીકા ઘેરું છે, રાતળ છે, એના માટે પરિણામ આનું પણ ખૂબ જ સારું જોવા મળશે. તો મિત્રો તમે આનો જે છે પણ તમે ઉપયોગ કરી અને સારામાં સારું નિયંત્રણ મેળવી શકો છો. હવે આમાંની તમે કોઈ પણ દવાનો સ્પ્રે કરો છો, છંટકાવ કરો છો, તો સાથે તમારે સ્પીડી બરાબર છે સ્ટીકર પંપે 10 ml અવશ્ય વાપરવાનું છે. તમારી દવા એકદમ પ્રસરી જાય છે, સારામાં સારું રિઝલ્ટ દવાનું મળે છે, એના માટે તમારે સ્ટીકરનો ઉપયોગ એક વખત અવશ્ય કરવાનો છે. તો અત્યારે જે પ્રકારની સ્થિતિ છે મરચીના પાકમાં, ડુંગળીના પાકમાં વાયરસની છે સ્થિતિ, મરચીના પાકમાં બગાડનો પ્રશ્ન છે, સુકારાનો પ્રશ્ન છે, તો એના માટે તમને મેં ભલામણ કરી દીધી છે. એ મુજબનો તમે ચોક્કસથી ઉપયોગ કરી શકો છો. વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9245424050 મારો મોબાઈલ નંબર છે, ફોન કરીને માહિતી મેળવી શકો છો. ખાસ વિનંતી એવી છે મિત્રો કે જાણીતી પેઢી પાસે તમે કાયમી ખરીદી કરો છો ત્યાંથી સારી ગુણવત્તાયુક્ત મેં તમને ભલામણ કરી છે. આ બધું એકી સાથે નથી વાપરવાનું, આમાં ડોઝ બદલાવતો રહેવાનો છે. મેં તમને 8-10 પ્રોડક્ટની જે માહિતી આપી છે એમાંનું એક લઈ મારી દેવાનું છે, બીજા રાઉન્ડે બીજું ઉપયોગ કરી દેવાનું છે. ખાતરીબંધ જે છે દુકાનદાર પાસેથી ખરીદજો, કેમ કે અત્યારે માર્કેટોમાં સસ્તું વેચવા વાળા, ડુપ્લિકેટ વેચવા વાળા, ખેડૂતોને છેતરવા વાળો વર્ગ વધી ગયો છે. એટલે કોઈનું આપણે નામ લઈને કોઈનાથી કહેવા નથી માંગતા, પણ ખેડૂત મિત્રો નો છેતરાય. પાકા બિલથી લેવાનું છે, સારી ગુણવત્તા સારી કંપનીનો લઈ અને ઉપયોગ કરવાનો છે, જેથી કરીને ખેડૂત મિત્રોને છેતરાવાનો વારો ન આવે અને ઉત્પાદન સારું મળે. બાકી તો દવાનો છંટકાવ કરી દીધો હોય ને આપણે એમ હોય કે હવે આપણે કઈ જરૂર નથી, આ દવા છંટકાવ થઈ ગયો છે, પણ ખરેખર એ ગુણવત્તાયુક્ત નથી અને તમે વસ્તુ વાપરી દીધી છે, તો તમારો સમય વયો ગયો છે, તમારા પૈસાનો ખર્ચ થઈ ગયો છે અને ઉત્પાદન છે લે ઘટે ને ઘટે. તો આ પ્રકારની સમસ્યા ન થાય એની કાળજી રાખજો ખેડૂત મિત્રો, એવી મારી એક ખેડૂત પુત્ર તરીકે ખેડૂતને ભલામણ છે. મિત્રો બીજી કઈ માહિતીની જરૂરત પડે તો ચોક્કસથી તમે મને ફોન કરીને માહિતી મેળવી શકો છો. મિત્રો બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન જય કિસાન.